वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રીના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જ્યાં ત્યાં જેનું તેનું ખાનારા ખાઉધરાઓ વિશે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એમાં પણ જે લોકો જ્યાં ત્યાં જેનું તેનું ખાતા રહે છે એ લોકો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। વિદુર નીતિના 5મા અધ્યાયના 34મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત સૂક્ષ્મતાથી શ્રવણ કરશું। તો સાક્ષાત યમરાજજીના અવતાર એવા વિદુરજી વિદુર નીતિના 5મા અધ્યાયના 34મા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતા કહે છે કે ગુણાશ્ચ ષણમિત ભુક્તમ ભજન્તે આરોગ્યમ આયુષ્ય બલમ સુખમ ચ અનાવિલમ ચાસ્ય ભવત્યપત્યમ ન ચૈનમ અદ્યુન ઇતિ ક્ષિપંતી। અર્થાત કે પરિમિત ભોજન કરનારા મનુષ્યને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સારી સંતતિ અને ખાઉધરાપણાની નિંદાથી બચાવ, આ 6 ગુણો પ્રાપ્ત થાય છે। જે લોકો પરિમિત ભોજન કરનારા છે એને કયા કયા ગુણોની પ્રાપ્તિ થાય છે? તો વિદુરજી કહે છે કે સર્વપ્રથમ તો એનું આરોગ્ય સારું રહે છે, એ દીર્ઘકાલ પર્યંત આ ધરાતલ પર હયાત રહે છે, એની અંદર બળની વૃદ્ધિ થાય છે, એને સુખની પ્રાપ્તિ થાય છે, સારી સંતતિની પ્રાપ્તિ થાય છે અને એ ખાઉધરાપણાની નિંદાથી બચતો રહે છે। નીતિકારે આ જે વાત કહેલી છે તેનું સમર્થન કરતા મનુ મહારાજ મનુસ્મૃતિના 2ય અધ્યાયના 57મા શ્લોકમાં તથા કાર્તિક સ્વામી સ્કંદ પુરાણ કાશી ખંડ પૂર્વાર્ધ 36મા અધ્યાયના 19મા શ્લોકની અંદર કહે છે કે અનારોગ્યમ અનાયુષ્યમ અસ્વર્ગ્યમ ચાતિ ભોજનમ અપુણ્યમ લોકવિષ્ટમ તસ્માત તત્ પરિવર્જયેત। અર્થાત કે વધારે પડતું ભોજન કરવું એ આરોગ્ય, આયુષ્ય, સ્વર્ગ અને પુણ્યોનો નાશ કરનારું તથા લોકમાં નિંદા કરનારું છે, એટલા માટે વધારે પડતા ભોજનનો પરિત્યાગ કરવો જોઈએ। આ પ્રમાણે મનુ મહારાજ તથા કાર્તિક સ્વામી વધારે પડતા ભોજનનો ત્યાગ કરવાની મનુષ્ય માત્રને આજ્ઞા આપે છે। આ સંદર્ભની અંદર ભીમસેનના જીવનના કેટલાક પ્રસંગો અવલોકન કરવા યોગ્ય છે। ભીમસેન એ મરુતનો અવતાર હતા। એમનો જન્મ કુંતા દેવી થકી થયો હતો। ભોજનની અંદર એમને અતિશય રુચિ।
અને રુચિ એટલી બધી કે એકાદશી પણ કરવા એ તૈયાર નહીં. જેઠ સુદ એકાદશી આવે છે, જે ભીમ એકાદશીના નામથી ઓળખાય છે. એક દિવસ ભગવાન વેદવ્યાસજી ઇન્દ્રપ્રસ્થ પધારેલા હતા અને તે સમયે ભીમસેન પોતાના પિતામહ વ્યાસજીને પૂછે છે કે પ્રભુ, એકાદશીનો દિવસ આવે ત્યારે પાંચાળી છે, યુધિષ્ઠિર છે, અર્જુનજી છે, નકુલજી, સદેવજી બધા અન્ન જળ ગ્રહણ કરતા નથી. મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ એ મને અતિશય પીડા આપતો રહે છે અને એને લઈને મારાથી સુધાતું રહેવાતું નથી. અને આ લોકો મને હંમેશા એકાદશીના દિવસે ભોજન કરવાની મનાઈ કરે છે. તમારે શું કરવું? ત્યારે મહર્ષિ વેદવ્યાસજી ભીમસેનને કહે છે કે બેટા, તું જેઠ સુદ એકાદશી, જે નિર્જળા એકાદશીના નામથી કહેવાય છે, એ એક એકાદશી તું કરી લે એટલે તારી બધી જ એકાદશી પૂર્ણ થઈ જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભીમસેનના ઉદરમાં વૃક નામનો અગ્નિ હંમેશા પ્રદીપ રહેતો હતો અને એને લઈને એઓને ક્ષુધા બહુ સતાવતી હતી. પ્રાતઃકાલે મંગલ ભોગમાં 250 કિલોની સામગ્રી એ એકાકી આરોગતા હતા. 250 કિલોની સામગ્રી એકાકી આરોગે. રાજભોગમાં 500 કિલો અને શયન ભોગમાં 750 કિલો. આટલી સામગ્રી કેવલ ભીમસેન એકાકી આરોગતા હતા અને એને લઈને એનું એક નામ પડી ગયું હતું, પેટુ. અને એની આ પ્રમાણેની ખાવાની આદતને લઈને જ એક વખત દુર્યોધન અને એના ભાઈઓએ એવું ષડયંત્ર કરેલું હતું જેમાં દુર્યોધન આદિક કૌરવોએ લાડુની અંદર વિષ નાખી ભીમસેનને એ લાડુ ખવડાવી દીધેલા હતા. અને એને લઈને ભીમસેન મૂર્છા ખાઈને ધડી પડે છે અને પેલા બધા એને ઉચકીને ગંગાજીમાં ફેંકી દે છે અને ગંગાજીમાં ફેંકતા એ ગંગાની લહેરો દ્વારા પાતાળ લોકની અંદર પહોંચી જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે ખાવાની વૃત્તિને લઈને એમણે એક ફેરી કષ્ટનો સામનો કરવો પડેલો. બીજું એક દ્રષ્ટાંત મહાભારતમાં પણ આવે છે અને મહાત્માઓ પણ કહેતા રહે છે. વાત એવી હતી કે મહર્ષિ દુર્વાસા હસ્તિનાપુર પધાર્યા અને દુર્યોધને એની ખૂબ ખંતથી સેવા કરી. દુર્વાસા ઋષિ કોઈ પણ સમય પર એને સાદ કરે એટલે દુર્યોધન ઉપસ્થિત થઈ જાય. એને લઈને દુર્વાસા ઋષિ અતિશય પ્રસન્ન થયા અને દુર્યોધનને કહે છે કે રાજન, હું તમારી સેવાથી ખૂબ સંતુષ્ટ થયો છું. તમે મારી પાસે વરદાન માંગો. હવે આ દુષ્ટ પ્રકૃતિના લોકો જે છે એ હંમેશા લોકોને પીડા આપવાને અર્થે મહાત્મા પાસેથી પણ એવું માંગતા હોય છે જેથી કરીને લોકો કષ્ટના ભાજી થાય. બાકી દુર્વાસા જેવા ઋષિ જ્યારે પ્રસન્ન થાય ત્યારે એ ધારે ને તો એ જીવાત્માનું કલ્યાણ કરી દે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણના 28 ભક્તોના નામ આપેલા, તેમાં દુર્વાસા ઋષિનું નામ પણ છે.
એવા એ ભગવાનના અનન્ય ભક્ત છે, જેની દ્રષ્ટિમાં સંપૂર્ણ જગત કેવલ ને કેવલ શ્રી કૃષ્ણમય છે. દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા એટલે દુર્યોધને વરદાન માંગતા કહ્યું કે ઋષિ, જે પ્રમાણે આપે અમારું આતિથ્ય સ્વીકાર કરેલું છે એ પ્રમાણે આપ પાંડવ ભાઈઓનું પણ આતિથ્ય સ્વીકાર કરો, પરંતુ આપ એવા સમય પર જજો કે જ્યારે પાંચાળી પણ ભોજન કરી વિરામ પામેલા છે. દુર્યોધનને ખબર હતી કે પાંડવો વનવાસ દરમિયાન એક જ સમય આહાર લે છે અને દ્રૌપદી ભોજન કરી રહી પછી અક્ષય પાત્રમાંથી અન્ન નીકળતું બંધ થઈ જાય છે અને દ્રૌપદી 12 વાગ્યા પછી બધાને જમાડી અન્ન ગ્રહણ કરે છે અને પેલું પાત્ર જે છે એ સાફ કરીને મૂકી દે છે. અને એવા સમયની અંદર દુર્વાસા ઋષિ ત્યાં 10,000 શિષ્યોને લઈને જશે તો પાંડવ લોકો એનું આતિથ્ય સત્કાર કરી શકશે નહીં અને એને લઈને એઓએ દુર્વાસાના શાપના ભાગી થવું પડશે. દુર્વાસા ઋષિએ કહ્યું કે ભલે, હું એવા સમય પર જઈશ. દુર્વાસા ઋષિ ફરતા ફરતા 10,000 શિષ્યોને લઈને પાંડવોની પાસે આવ્યા. મધ્યાહન કાળનો સમય હતો. પાંડવો ભોજન કરીને પરસ્પર ભગવત ચર્ચા કરતા હતા. પાંચાળી પણ પર્ણકુટીમાં બધું જ કાર્ય પૂર્ણ કરીને એક બાજુ બેઠી હતી. યુધિષ્ઠિર મહારાજે જોયું કે મહર્ષિ દુર્વાસા પધાર્યા છે, ઉભા થઈ ગયા. દુર્વાસા ઋષિની આગવાની કરવાની અર્થે એમની સામું ગયા. દુર્વાસા ઋષિએ કહ્યું, હું હસ્તિનાપુર ગયો હતો. દુર્યોધને મારી ખૂબ સેવા કરી છે અને એના આગ્રહથી હું તમારા ઘરે અતિથિ તરીકે આવેલો છું, માટે આપ ભોજનનો પ્રબંધ કરો. અમે એટલી વારમાં મધ્યાહનની સંધ્યા કરીને આવીએ છીએ. યુધિષ્ઠિર મહારાજે કહ્યું, જેવી આજ્ઞા. યુધિષ્ઠિર મહારાજ, ભીમસેન, અર્જુનજી, નકુલ, સહદેવ દોડતા દોડતા પર્ણકુટીમાં આવે છે અને પર્ણકુટીમાં આવીને જુએ છે તો પાંચાળી ભોજન કરી ચૂકેલા હતા અને અક્ષય પાત્ર સાફ કરીને એક બાજુ મૂકી દીધું. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે પાંચાલી, મહર્ષિ દુર્વાસા આવેલા છે, 10,000 શિષ્યોને લઈને આવેલા છે, એમણે ભોજન કરવું છે. પોતાના સ્વામીની વાત સાંભળી પાંચાળીના નેત્રમાં અશ્રુ આવી ગયા છે. મનોમન વિચાર કરવા લાગી કે આ એ જ યુધિષ્ઠિર મહારાજ છે કે જેના ઘરે નિત્ય 1,00,000 બ્રાહ્મણો સુવર્ણના થાળની અંદર ભોજન કરતા હતા. આજે 10,000 બ્રાહ્મણોને જમાડવાને અર્થે પણ એની પાસે ધન નથી. દ્રૌપદીજીની શરણાગતિ બહુ જ ઉચ્ચ કક્ષાની. એણે કોઈ અન્યને પોકાર્યા નહીં, પોતાના આરાધ્યનું સ્મરણ કર્યું અને આરાધ્યનું સ્મરણ કર્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જ આવીને ઉપસ્થિત થઈ ગયા. દ્વાર ખટખટાવેલો છે. પાંડવોએ જઈને દ્વાર ખોલ્યું. જોયું તો સામે શ્રી કૃષ્ણ. પ્રભુ આપ અહીંથી જતો હતો તો મનમાં વિચાર્યું કે તમને પણ મળતો જાઉં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મધ્યાહનનો સમય છે, સુધા બહુ લાગેલી છે, પાંચાળી કઈ હોય તો લાવો. પાંચાળીના નેત્રમાં આંસુ આવી ગયા છે. જેને પોતાના ભાઈ માને છે એ ભાઈ આજે મધ્યાહન સમયે ઘરે આવેલો છે અને ભોજન માંગે છે પણ કઈ નથી. પાત્ર લાવીને ભગવાનની સામે મૂકે છે.
ભગવાન જુએ છે તો પાત્રના ખૂણામાં એક સાગનું પત્ર જે છે ચોંટેલું હતું. દ્રૌપદી પતિવ્રતા છે અને પતિવ્રતા નારી પોતાના ઘરના વાસણ કુસણ બધું વ્યવસ્થિત રીતે ચોખ્ખું કરીને મૂકતી હોય છે. મહાત્માઓ કહે છે કે એ વાસણમાં જે પત્તું હતું ને એ પત્તું ભગવાને જ ઉત્પન્ન કરેલું હતું. ત્યાં દ્રૌપદી પાત્ર હાથમાં મૂકે છે. પાત્રમાં કંઈ નથી. ભગવાન કહે ક્યાં કંઈ નથી, જો આ સાગનું પટ્ટું ચોંટેલું છે. સાગનું પત્તું લે છે અને ભગવાન પોતાના મુખની અંદર મૂકે છે અને સંકલ્પ કરે છે કે આ સાગના પત્ર દ્વારા બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવાત્મા છે એને જે વસ્તુની ઈચ્છા થાય એ વસ્તુ તત્કાલ પ્રાપ્ત થાય અને બધા તૃપ્ત થઈ જાય. અને બધા જીવાત્માઓ તૃપ્ત થઈ ગયા. નદીની અંદર સ્નાન કરતા દુર્વાસા અને એના શિષ્ય એવો અનુભવ કરવા લાગ્યા કે હમણાં જ આપણે ખૂબ ભોજન કરી ચૂકેલા છે અને હવે ગળાની અંદર એક દાણો પણ ઉતરે એટલી જગા નથી. દુર્વાસા પોતાના શિષ્યને કહેવા લાગ્યા કે શિષ્યો, હમણાં પાંડવ લોકો બોલાવવા માટે આવશે અને આપણે મનાઈ કરશું તો પુનઃ અંબરીશ રાજા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. એક કામ કરો, 10 દિશામાં તમે બધા ભાગવા માંડો. ગુરુદેવની આજ્ઞા થઈ એટલે 10,000 શિષ્યો 10 દિશામાં ભાગી નીકળ્યા. પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનને કહે છે કે દાદા જઈને દુર્વાસાને બોલાવી આવો. ભીમસેન ગયા. દુર્વાસા ભાગવા જતા હતા, ટાંટિયા પકડી લીધા કે પ્રભુ ભોજન તૈયાર છે, હવે ચાલો નહીં. દુર્વાસા કહે કે નથી જમવું, બહુ જમાઈ ગયું છે. કે પ્રભુ અમારી રસોઈ છે તેનું શું? કે રસોઈના બદલામાં વરદાન માગો, જે ઈચ્છા હોય તે વરદાન માગો. ભીમસેન કહે છે કે વરદાન આપશો? કે હા, કેમ નહીં આપું. ભીમસેન કહે છે કે હું જેટલું પણ ભોજન કરું ક્યારેય પણ તૃપ્ત ન થાવ અને મારા વતી શકુની કળશે જાય. દુર્વાસા કહે તથાસ્તુ. અને આ બાજુ ભીમસેન ભોજન કરતા જાય ને પેલી બાજુ શકુની કળશે દોડતા જ જાય, દોડતા જ જાય, દોડતા જ જાય. અને કોઈ ફેરી ભીમસેનને પૂર્વની વાતનું સ્મરણ થાય તો 2-3 માટલાની અંદર મરચું પીલાળે અને એ માટલા એ પોતે પાન કરી જાય. બીજે દિવસે શકુનીની હાલત કેવી થતી હશે એ જાણતો હોય. ભીમસેનને વરદાન માંગવાનું કહ્યું તો ભીમસેને આવું જ માંગ્યું. વિચાર કરો કે હું ગમે એટલું ભોજન કરું ક્યારે મારું ઉદર ભરાય નહીં ને મારા વતી કળશે જાય શકુની. અને પેલી બાજુ શકુની દોડાદોડ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. વિચાર કરો. પાંડવો ધરાતલના એક ક્ષત્રિય શાસક થયા છે. ઘણા વર્ષો પર્યંત એ લોકોએ રાજ કર્યું અને પછી દેખાયું કે ભાઈ હવે કળિયુગ આવી ગયું છે, આપણે પણ મહાપ્રયાણની તૈયારી કરી દઈએ અને 5 ભાઈઓ દ્રૌપદીને લઈને હિમાલય તરફ ચાલી નીકળે છે. માર્ગની અંદર હિમાલયની શીત હવાને લઈને એ લોકોના શરીર અતિશય કષ્ટ પામવા લાગે છે. સર્વપ્રથમ પાંચાલી પડી જાય છે. પડતા પડતા એ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ધર્મદેવ, હે સ્વામી, હું તમારી સાથે સદેહ સ્વર્ગમાં કેમ ન આવીશું? યુધિષ્ઠિર મહારાજ કહે છે કે તું પતિવ્રતા હતી, 5 પતિઓ પર સમાન ભાવ રાખવાનો હતો, પરંતુ અર્જુન પર પક્ષ વિશેષ હતો, એટલે તું મારી સાથે ન આવે.
અગાડી જતા સહદેવ પડે છે. એ પૂછે છે કે ધર્મદેવ, હું તમારી સાથે કેમ ન આવી શકું? પાંડિત્યનું અભિમાન. નકુલ પડે છે, રૂપનું અભિમાન. અર્જુનજી પડે છે, પરાક્રમનું અભિમાન. હવે બે જ જણા રહ્યા છે, યુધિષ્ઠિર મહારાજ અને ભીમસેન. બંને જણા અગાડી વધે છે, ત્યાં ભીમસેન પડી જાય છે. પડતા પડતા ભીમસેન યુધિષ્ઠિર મહારાજને કહે છે કે ભ્રાતાશ્રી, હું તમારી સાથે સ્વર્ગમાં કેમ ન આવી શકું? ત્યારે ભ્રાતાશ્રીના મુખમાંથી એક શબ્દ નીકળે છે, ભીમસેન, તને ભોજનમાં બહુ આસક્તિ હતી અને ભોજનની આસક્તિને લઈને તું મારી સાથે આવી ન શકશે. ઋગ્વેદ 1:86-10 ની અંદર કહેલું છે, વિયાત વિશ્ચ મત્રિણમ, અર્થાત કે સ્વાદિયા લોકો કમોતે મરે છે. એનું દ્રષ્ટાંત ભીમસેન છે. રસાસ્વાદની અંદર અતિશય આસક્તિ છે, એને લઈને એનું નામ પેટું પડેલું છે અને એનું મૃત્યુ પણ જુઓ કેવા સંજોગોની અંદર થયું છે. રસાસ્વાદમાં આસક્તિને લઈને માછલું હોય ને, એ માછલું પણ કાળનો શિકાર બની જાય. માછીમાર લોકો કાંટાની અંદર માંસનો ટુકડો ભેરવે અને એને નદીમાં નાખે, અને માછલું એ માંસનો ટુકડો ખાવા માટે જાય અને જેવો એને મુખમાં લે એટલે પેલો કાંટો જે છે એ તરત એના મુખની અંદર ખૂપી જાય. અને પેલા માછીમારોને ખબર પડે કે માછલું આવી ગયું, તરત એ માછલું ખેંચી લે અને એને લઈને માછલું જે છે મૃત્યુ પામે છે. રસાસ્વાદની અંદર આસક્તિથી મનુષ્ય કમોતે મરે છે. એનું દ્રષ્ટાંત જુઓ, ભીમસેન છે ને આ માછલું છે. જીતમ રસે જીતે સર્વે. જે લોકોએ રસના ઇન્દ્રિયને જીતી, એને બધી જ ઇન્દ્રિય જીતી લીધી. સર્વ ઇન્દ્રાણી જેયાની રસનાતુ વિશેષતઃ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ત્યાગીઓએ બધી જ ઇન્દ્રિય જીતવી અને રસના ઇન્દ્રિયને વિશેષપણે કરીને જીતવી. આ પ્રમાણે ભગવાન કહે છે. કારણ કે એક રસના ઇન્દ્રિય જીતી લેવ તો બધી જ ઇન્દ્રિયો જીતાઈ જાય છે. જેની રસના ઇન્દ્રિય જીતાય નથી, એની કોઈ ઇન્દ્રિય જીતાય નથી. અને જે લોકોને વધારે પડતી ખાવાની અંદર આસક્તિ હોય, એ પછી શુદ્ધાશુદ્ધિનો પણ વિચાર નથી કરતા, નથી તો વર્ણાશ્રમની મર્યાદાનો પણ એ લોકો વિચાર કરતા. જ્યાં હોય ત્યાં એ લોકો ઉપસ્થિત થઈ જ જતા હોય છે. માટે ભક્તો, રસના ઇન્દ્રિયને અવશ્ય જીતવી. એક રસના ઇન્દ્રિય ન જીતવાથી એકલ શુંગી જેવા ઋષિનું પણ પતન થયું હતું, કે જે ઋષિને સ્ત્રી કે પુરુષનો ભેદ ખબર નહીં હતી, જેણે પોતાના જીવનમાં ક્યારેય સ્ત્રીને જોયેલી ન હતી, એ વ્યક્તિ પણ રસના ઇન્દ્રિયને વશ થઈને પોતાની તપસ્યાને ગુમાવી દે છે. લોમપાદ ઋષિ લોમપાદ રાજાના રાજ્યમાં બ્રાહ્મણોના શાપને લઈને વરસાદ પડતો નથી. પુરોહિતોને પૂછતા એ લોકો કહે છે કે તમારા રાજ્યની અંદર એકલ શૃંગી નામના મહાત્મા જો આવે તો દેવરાજ ઇન્દ્ર વરસાદ કરે. એકલ શૃંગી ઋષિ વિભાંડક ઋષિના પુત્ર છે, ઘોર જંગલની અંદર તપસ્યા કરી રહ્યા છે. એને લાવે કોણ? કારણ કે જો એને
બહેલાવી ફૂસલાવી રાજ્યમાં લાવવામાં આવે તો બધા જ લોકોએ વિભાંડક ઋષિના શાપનો સામનો કરવો પડે. લોમપાદ રાજાએ ઢંઢેરો પીટાવેલો હતો કે જે પણ કોઈક વ્યક્તિ ઋષ્યશૃંગ ઋષિને અર્થાત કે એકલશૃંગી ઋષિને આપણા રાજ્યમાં લાવશે એને હું ઘણી ધનરાશિ અર્પણ કરી દેવીશ. કોઈ જવા માટે તૈયાર નથી. એક વેશ્યાએ એ બીડું ઝડપી લીધું છે. વેશ્યાએ પોતાના અનુચરો દ્વારા તપાસ કરાવી કે વિભાંડક ઋષિ આશ્રમમાંથી ક્યારે જાય છે. કારણ કે વિભાંડક ઋષિ આશ્રમમાં હોય તો આપણે એકલશૃંગી ઋષિને અહીં લાવી શકશું નહીં. ગુપ્તચરોએ બધી તપાસ કરી અને એક દિવસ એવો આવ્યો કે વિભાંડક ઋષિ કંદમૂળ લેવાને અર્થે વનમાં ગયા અને એ તકનો લાભ લઈ પેલી વેશ્યા જે છે એ એકલશૃંગી ઋષિના આશ્રમમાં આવે છે. જેણે પોતાના જીવનની અંદર ક્યારેય સ્ત્રીનું મુખ જોયું નથી એને જોઈને એકલશૃંગી ઋષિ આશ્ચર્યચકિત થઈ જાય છે અને એવો પેલી વેશ્યાને કહે છે કે આવો આવો ઋષિ, આવો આવો, તમારી તપસ્યા તો અદ્ભુત છે. તમારી તપસ્યાને લઈને તમારા વાળ તો જુઓ કેટલા વધી ગયા. તમે કયા આશ્રમમાં રહીને તપસ્યા કરો છો? આપ બિરાજો. એને માટે પાદ્ય છે, અર્ઘ્ય છે, બધું લાવીને મૂક્યું અને એની સન્મુખ એણે કંદમૂળનો ઢગલો કર્યો. વેશ્યાએ બધા કંદમૂળને એક બાજુ કરી દીધા કે મને આ આહાર નહીં ચાલે. હું તો કેવલ મારું બનાવેલું જ ભોજન કરું છું. વેશ્યાએ પોતાની પાસે જે સારા સારા પદાર્થો હતા એ કાઢ્યા અને એણે એ પદાર્થો એકલશૃંગીને આપ્યા. એને ઋષિનો પ્રસાદ જાણી એકલશૃંગી ભક્ષણ કરવા લાગ્યા. વેશ્યાએ પોતાની પાસે જે પેય પદાર્થ હતા એ પણ એકલશૃંગીને આપ્યા અને જતા જતા એણે એકલશૃંગી ઋષિનું ગાઢ આલિંગન કર્યું અને પછી એને ખબર પડી કે હવે વિભાંડક ઋષિ આવવાના, ત્યાંથી એ ચાલી ગઈ. વિભાંડક ઋષિ જંગલમાંથી આવ્યા અને આવીને એણે જોયું તો પોતાના પુત્રની મનોસ્થિતિ જે છે એ વિપરીત થયેલી એમણે જોઈ. એ જાણી ગયા કે જરૂર કોઈ આશ્રમની અંદર આવેલું છે. એને પોતાના પુત્રને પૂછ્યું કે બેટા અહીં કોણ આવેલું હતું? ત્યારે એણે કહ્યું કે એક જટાધારી ઋષિ આવેલા હતા. એના મુખારવિંદર પર અલૌકિક બ્રહ્મ તેજ હતું. એની છાતીની ઉપર બે મોટા મોટા માંસપિંડ હતા અને સુમધુર શબ્દની અંદર એ આલાપ કરતા હતા. એની પાસે જે પદાર્થ હતા એણે મને ભોજન કરવાને અર્થે આપ્યા. એ પદાર્થ ભક્ષણ કરવાથી હું ખૂબ આનંદિત થઈ ગયો છું. મારે તો એ ઋષિની પાસે જઈને તપસ્યા કરવી છે. વિભાંડક ઋષિ મનોમન વિચાર કરવા લાગ્યા કે અહીં કોઈ સ્ત્રી આવેલી છે. એણે કેટલાય દિવસ પર્યંત જંગલની અંદર તપાસ કરી કે સ્ત્રી કોણ છે, પરંતુ કોઈ મળ્યું નહીં. વિભાંડક ઋષિનો એવો પ્રભાવ હતો કે એ જે સ્થાન પર તપસ્યા કરતા હતા એના કેટલાય વિસ્તારની અંદર એના સાપના ભયથી કોઈ સ્ત્રી પ્રવેશ કરી શકતી ન હતી. એ વાતને ઘણા દિવસ વ્યતીત થઈ ગયા. અત્યારે હવે એકલશૃંગીનું મન તપસ્યામાં લાગતું નથી. એ રાત દિવસ પેલા તપસ્વીનું જ ચિંતન કરવા લાગ્યા કે હવે જો એ તપસ્વી મારા આશ્રમમાં આવ્યા ને તો એની સાથે જ ચાલ્યો જવા. મારે તપસ્યા ત્યાં જઈને કરવી છે. પુનઃ ગુપ્તચરો દ્વારા વેશ્યાને ખબર પડી
કે વિભાંડક ઋષિ કંદમૂળ લેવાને અર્થે ઘોર જંગલમાં ગયા છે, પુનઃ વેશ્ય આશ્રમમાં આવે છે. એકલ શૃંગી ઋષિએ જોયું કે પેલા તપસ્વી આવેલા છે, દોડતા દોડતા ગયા અને એને બાજી પડ્યા કે હે તપસ્વી, મને તમારી સાથે લઈ જાઓ, મારું મન અહીં લાગતું નથી. વેશ્યા તો ઈચ્છતી જ હતી, તરત નાવની અંદર બિરાજમાન કર્યા અને નદી પાર કરીને સામે કાંઠે લઈ ગયા, અને જ્યાં લોમપાદ રાજાના રાજ્યમાં એકલ શૃંગી ઋષિએ પગ મૂક્યો, ત્યાં જ મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. લોમપાદ રાજાએ એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની પાલક પુત્રી શાંતા, જેનો જન્મ દશરથ અને સુમિત્રા થકી થયો હતો, અને એ દશરથ રાજાએ પોતાની શાંતા નામની કન્યા લોમપાદ રાજાને દત્તક તરીકે આપેલી હતી. એ શાંતાના લગ્ન એકલ શૃંગી ઋષિની સાથે કરી દીધા. પછાડથી જ્યારે વિભાંડક ઋષિને ખબર પડે છે, દોડતા દોડતા લોમપાદની પાસે આવે છે. બધા જ લોકોને ઋષિના શાપનો દર હોય છે. ઋષિ જ્યાં આવ્યા ત્યાં જ શાંતાએ એમના ચરણમાં મસ્તક મૂકી દીધું. ઋષિના મુખમાંથી આશીર્વાદ નીકળો કે સૌભાગ્યવતી ભવ. આવો આશીર્વાદ નીકળો એટલે પતી ગયું. પોતાના પુત્રને ત્યાં જ મૂકીને વિભાંડક ઋષિ પુનઃ જંગલમાં આવી જાય છે. જે થવાનું હતું તે થઈને રહ્યું. કહેવાનું તાત્પર્ય એ છે, રસાસ્વાદે કરીને એકલ શૃંગી જેવા ઋષિનું પણ પતન થયું હતું. જેને સ્ત્રી પુરુષનું ભાન નથી, એ ઋષિનું એ પતન થયું. તો સામાન્ય મનુષ્યની ક્યાં વાત. ભીમસેન જેવા ભીમસેનનું પતન થયું, બીજાની ક્યાં વાત. એટલે ભક્તો, રસના ઇન્દ્રિયને હંમેશા અંકુશમાં લેવાની છે. જ્યાં ત્યાં મુખ નથી મારવાનું. અમુક વ્યક્તિઓને બહુ જ કુટેવ હોય છે. પેલો બકરો હોય ને, બકરોને તમે જોજો, જ્યાં ત્યાં મુખ મારતો જ હોય. એવા બકરા નથી બનવાનું. આપણે મનુની સંતાન છે, આપણે મનુષ્ય રહેવાનું છે. રસના ઇન્દ્રિયને કાબુમાં લેવાની છે, કારણ કે આ એક જ ઇન્દ્રિય જે છે એ મનુષ્યને જન્મ મરણના ચક્રવાની અંદર નાખી દે છે. ઋગ્વેદના 1:36-2:14 વેદ ભગવાન કહે છે કે વિશ્વમ સમત્રીણમ દહ, અર્થાત કે સર્વભક્ષી લોકો રોગની આગમાં બળે છે. જે લોકો સર્વભક્ષી હોય ને, એ લોકોને કોઈક ને કોઈક રોગ લાગુ પડે છે. એટલે સર્વભક્ષી ક્યારેય પણ બનવાનું નથી. ઋગ્વેદ 1:81-4 વેદ ભગવાન કહે છે કે અનુસ્વદમ ભીમ અવાવૃધે શવ, અર્થાત કે જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. મનુષ્યનું પાપ જે છે ને, એ એના ધનની અંદર રહેલું હોય છે. એટલે જેવા વ્યક્તિના ધનનું તમે અન્ન ખાઓ તો એનું પાપ તમારી અંદર પ્રવેશ પામી જાય છે. જેનું દ્રષ્ટાંત ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ હતા. ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ ભગવાન શ્રી કૃષ્ણને તત્વે કરીને જાણતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત એ લોકો. બંને વૃદ્ધોએ નક્કી કરેલું હતું કે કૌરવો અને પાંડવો વચ્ચે કદાચ સંગ્રામ થાય તો એ સંગ્રામની અંદર આપણે દુર્યોધનના પક્ષમાંથી લડવાનું નથી, પરંતુ પાંડવોના પક્ષમાંથી લડવાનું છે. દુર્યોધનને આ વાતની ખબર પડી છે કે ભવિષ્યની અંદર કદાચ સંગ્રામ થાય તો આપણા ગુરુદેવ અને આપણા પિતામહ પાંડવ પક્ષમાંથી લડવાના છે.
દુર્યોધન ચિંતાતુર થઈ ગયો છે. શકુની કહે છે કે બેટા શું કામ ચિંતા કરે છે? દુર્યોધન પોતાની મનોવ્યથા શકુનીને કહે છે. શકુની કહે છે કે એમાં કઈ મોટી વાત છે, એને જગતના સૌથી મોટા પાપીનું અન્ન જમાડી દેવું એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. દુર્યોધન વિચારવા લાગ્યો કે જગતનો સૌથી મોટો પાપી હું જ છું. પોતાના સેવકોને આજ્ઞા કરી છે કે કાલે સવારે દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મને જે સીધું જાય છે એ સીધું મારા કક્ષમાંથી થઈને જાય. આજ્ઞા મુજબ સેવકો સીધું લઈને દુર્યોધનની સન્મુખ ઉપસ્થિત થયા છે. દુર્યોધને એ સીધા પર પોતાના હાથ મૂકી દીધા છે અને એ સીધું સેવકો લઈને દ્રોણ અને ભીષ્મની પાસે આવેલા છે. એ સીધું ભક્ષણ કર્યું એટલે એ લોકોની બુદ્ધિ વિપરીત થઈ ગઈ અને બંને જણાએ દ્યુત ક્રીડા ભવનની અંદર પાંચાલીનું વસ્ત્રાહરણ જોયું છતાં પણ એક શબ્દનું ઉચ્ચારણ ન કર્યું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. ગંગાપુત્ર ભીષ્મની પાસે પાંડવો ઉપદેશ લે છે. ગંગાપુત્ર ભીષ્મ ધર્મની વાત કરે છે. એ સમયે ત્યાં ઉપસ્થિત રહેલી પાંચાલી ગંગાપુત્ર ભીષ્મની વાણી સાંભળીને હસવા લાગે છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે બેટા કેમ હસે છે, શું કારણ છે? પાંચાલી કહે છે કે પિતામહ, તમારો આ ઉપદેશ તે સમયે ક્યાં ગયો હતો જે સમયે મારો આ વસ્ત્રાહરણ થતા હતા? તે દિવસે તે સમયે ગંગાપુત્ર ભીષ્મ પોતાની ભૂલનો ઇકરાર પાંચાલીની પાસે કરે છે. બેટા તે વખતે દુર્યોધનનો પાપી અન્ન મારા શરીરમાં હતું. લોહી થઈને એ પાપી અન્ન મારા રગે રગની અંદર વહેતું હતું. એટલે માટે હું ધર્મનો નિર્ણય કરી શકેલો ન હતો. પરંતુ તારા પતિએ પોતાના બાણ દ્વારા મારા આખા શરીરને છેદી નાખ્યું, જેથી કરીને દુર્યોધનના પાપી અન્નનું રક્ત બધું વહી ગયું. એટલે હવે મારી બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. પાપી મનુષ્યનું અન્ન ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ જેવા ભગવાનના ભક્તની ઉપર પણ પોતાનું સામ્રાજ્ય ચલવી શકતા હોય તો આપણે તો બહુ સામાન્ય વ્યક્તિ છીએ. માટે અન્ન જે છે એ હંમેશા જોઈ વિચારીને ભક્ષણ કરજો. જ્યાં ત્યાં જેનું તેનું અન્ન ક્યારેય પણ ભક્ષણ ન કરતા વિવેક બુદ્ધિ રાખજો હંમેશા. જો વિવેક બુદ્ધિનો અભાવ આવશે તો પછી ગંગાપુત્ર ભીષ્મ જેવી અને દ્રોણ જેવી હાલત થઈને ઉભી રહેશે. જ્યાં ત્યાં જેનું તેનું અન્ન ભક્ષણ કરનારાઓને ખાઉધરાની સંજ્ઞા પ્રાપ્ત થાય છે કે આ ખાઉધરો છે. આ પ્રમાણે કહી લોકો જગતમાં એની અપકીર્તિ કરતા હોય છે. અને એવા વ્યક્તિઓ જ્યાં ઉપસ્થિત થતા હોય છે ત્યાં બધા જ લોકો એવા વ્યક્તિને જોઈને ઉદ્વેગ પામતા હોય છે. અને આ વાત જે છે એ જગતની અંદર જાહેર છે. ભક્તો, નીતિકાર એટલે માટે અહીં આ વાત કહી રહ્યા છે. તો એ પ્રમાણેની સંજ્ઞા આપણે ક્યારેય પ્રાપ્ત ન થાય એનાથી હંમેશા આપણે બચવાનું છે. એ કૃષ્ણા ઇન્દ્રિયને લઈને ભીમસેન જેવા ભીમસેને પણ અકાલની અંદર મૃત્યુનો સામનો કરવો પડ્યો. ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ
એઓએ દુર્યોધનના સ્પર્શ કરેલા સીધાનું ભક્ષણ કર્યું તો એમને પણ ધર્મનો વિવેક રહ્યો નહીં. રસના ઇન્દ્રિય પર કાબુ ન રહેવાથી એકલ શૃંગી ઋષિનું પણ પતન થયું. ભીમસેનને આજે પણ લોકો પેટું કહીને બોલાવે છે. માટે ભક્તો, રસના ઇન્દ્રિયને જીતવાનો અભ્યાસ કરજો. હંમેશા ભગવાનને અર્પણ કરીને જ ભોગ લગાવવાની રુચિ રાખજો. શાસ્ત્રોમાં વચન છે કે જે ભગવાનને અર્પણ કર્યા વગરનું જલપાન કરે છે એ મૂત્રપાન કરે છે, અને ભગવાનને અર્પણ કર્યા વગરની સામગ્રી ભક્ષણ કરે છે એ મલ ભક્ષણ કરે છે. ભગવાનના ભક્તનો તો એવો નિયમ હોય કે ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ ભક્ષણ ન કરે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા રાખીએ, પરંતુ જ્યાં ત્યાં ભગવાનનું સ્વરૂપ તો ઉપસ્થિત હોતું નથી, તો શાસ્ત્રોકારોએ એનો પણ ઉપાય બતાવેલો. મહાત્માઓ કહે છે કે તમારા ગળાની અંદર જે કંઠી છે એ કંઠી પણ ભગવત સ્વરૂપ છે. તો જ્યારે પણ તમે જલપાન કરવા માટે તૈયાર થાઓ તો એ કંઠીને તમારે સ્પર્શ કરાવી દે અને પછી એ જલપાન કરવા, અથવા તો મનોમન ભગવાનને એ વસ્તુ અર્પણ કરીને પછી ભક્ષણ કરવાનું છે. તેથી ભગવાનના પ્રસાદીના કણો આપણા શરીરમાં જાય, જેથી કરીને આપણા વિચારની શુદ્ધિ રહે. અન્નના સૂક્ષ્મ રૂપે મનના રૂપમાં પણ પરિણિત થાય છે. જો ભગવાનને અર્પણ કર્યા વગરનું અન્ન તમે ગ્રહણ કરશો તો તમને ભગવાનના વિચાર નહીં આવે. તો ભગવાનને અર્પણ કરીને જે અન્ન તમે ભક્ષણ કરશો તો એનું સૂક્ષ્મ મન બનશે, અને એ હંમેશા તમને ભગવાનના વિચાર તથા ધર્મના વિચારને જ લાવશે, બીજા કોઈ વિચારને લાવશે. માટે ભક્તો, ભગવાનને અર્પણ કરીને જ સામગ્રી ભક્ષણ કરવાનો આગ્રહ રાખજો, અન્યથા ઉભય ભ્રષ્ટ થવું પડશે. નીતિકાર અહીં 34મા શ્લોકની અંદર બહુ સુંદર વાત કરી રહ્યા છે કે પરિમિત ભોજન કરનારા મનુષ્યને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સારી સંતતિ અને ખાઉધરાપણાની નિંદાથી બચાવ, આ 6 ગુણો પ્રાપ્ત થાય છે. એ વાત સત્ય થાય છે. માટે ભક્તો, રસના ઇન્દ્રિયને જીતવાનો પ્રયાસ કરજો. ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ ભક્ષણ કરતા નહીં. જો આ પ્રમાણેનો તમે નિયમ રાખશો કે હું બધી જ સામગ્રી ભગવાનને અર્પણ કરીને જ ભક્ષણ કરીશ, તો રસના ઇન્દ્રિય જીતાઈ જાય. એને જીતવામાં કઠિનાઈ ન પડે, આપોઆપ જીતાઈ જાય. અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરજો. આ પ્રમાણે અહીં વિદુરજી ધૃતરાષ્ટ્રને નીતિનો ઉપદેશ આપી રહ્યા છે. માટે આપણે ખાઉધરા છીએ, આ વ્યક્તિ ખાઉધરો છે, એવી સંજ્ઞાથી બચવાનો પ્રયાસ કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ, જય શ્રી રામ. વર્ણિવેશ રમણીય દર્શન